ઇટાલિયા પર ફરી જૂતું ફેંકાયું છે। ગોપાલ ઇટાલિયા ઉપર વારંવાર જૂતા પડી રહ્યા છે। અગાઉ જામનગર ખાતે યોજાયેલી સભામાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું હતું। હવે જામનગર બાદ માળિયામાં મળેલી આમ આદમી પાર્ટીની બેઠકમાં પણ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાયું છે। આમ ગોપાલ ઇટાલિયા હવે બધે જૂતા ખાઈ રહ્યો છે। જોકે લોકોમાં થતી ચર્ચા મુજબ આ તો જૈસી કરની વૈસી ભરની જેવું છે। મેંદરડા તાલુકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠાના કહેર સમાન વરસાદ વરસ્યો હતો। ત્યારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોનો ચોમાસા દરમિયાન તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયો હતો। તેમ છતાં ખેડૂતોએ હિંમત હાર્યા વગર નવેસરથી રવિ સિઝનમાં ઘઉં સહિતના પાકનું વાવેતર કર્યું છે। જોકે હાલમાં રવિ સિઝનમાં વાવેતર કરેલા ઘઉંના પાકમાં પીળિયો જેવા રોગે દેખા દેતા ખેડૂતો ચિંતિત બન્યા છે। આ રોગને કારણે પાકને નુકસાન થવાનું હોય છે, તેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જૂનાગઢ કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે। ઉપરાંત 5 લાખની સામે 10 લાખ રૂપિયાની રકમ 9% વ્યાજ સાથે ચૂકવવા પણ આદેશ કર્યો છે। આ ચુકાદાથી સમાજમાં છેતરપિંડી દ્વારા પૈસા બનાવનાર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામે દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। શાકોત્સવના આયોજનના મુખ્ય યજમાન જાણીતા એડવોકેટ પંકજ રમેશભાઈ રૂપાપરા અને સમસ્ત રૂપાપરા પરિવાર છે। ત્યારે સંતોનો રાજીપો મેળવવા માટે સાવજની ભૂમિ પ્રભાતપુર ગામે 27 જાન્યુઆરી મંગળવાર બપોરના 4 વાગ્યે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત દિવ્ય શાકોત્સવ યોજાશે। શાકોત્સવની સાથોસાથ દિવ્ય સત્સંગનો પણ લાભ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી જૂનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થતી રહે છે। ત્યારે મકર સંક્રાંતિના પર્વને અનુસંધાને સંસ્થાના પ્રમુખ રસીલાબેન સોઢાના માર્ગદર્શન નીચે મંડળીના તમામ ડિરેક્ટરો અને સ્ટાફગણ અપના ઘર વૃદ્ધાશ્રમ ખાતે ગયા હતા। અહીં વડીલોને અંતાક્ષરી ગેમ રમાડી આનંદ કરાવ્યો હતો। દરેક વડીલ વૃદ્ધોએ ખૂબ મન ભરી અને ગીતો ગાયા હતા। સાથે સાથે આ વડીલોને ભોજન પણ સંસ્થા તરફથી આપવામાં આવ્યું હતું। સાથે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે એક નાની ભેટ પણ દરેક વડીલોને અર્પણ કરી હતી। વંથલીમાં પોલીસ કસ્ટડીમાં રહેલા ડમ્ફરમાંથી 25 ટન રેતીની ચોરી થઈ છે। આ અંગે વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતા વંથલી પીઆઈએ તપાસ હાથ ધરી છે। કોર્ટના વોરંટના આરોપીનું કેશોદના પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં મૃત્યુ થયું છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી તે પહેલા જ તેમણે ઝેરી ટીકડા પી લીધા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। જૂનાગઢની શ્યામવાડી ખાતે શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહિલની ઉપસ્થિતિમાં એક મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં શ્યામ મહિલા મંડળના આમંત્રણને માન આપી વંથલીથી કૃષ્ણાબેન ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેઓએ એક્યુપ્રેશર થેરાપી તથા કલર થેરાપી દ્વારા દવા વગર તેમજ ખર્ચ વગર દરેક રોગ મટી શકે છે તેની જાણકારી આપી હતી। જેસીઆઈ જૂનાગઢ દ્વારા બાળકોની વિવિધ સંસ્થાઓ જેવી કે શિશુ મંગલ, અનાથ આશ્રમ, અંધ કન્યા છાત્રાલય, બહેરા મૂંગા શાળા, ઓબ્ઝર્વેશન હોમના બાળકો, રાષ્ટ્રીય અંધ વૃદ્ધાશ્રમ જેવી અલગ અલગ સંસ્થામાં પતંગ, દોરા, ફિરકી, માંડવીની ચીક્કી, તલની ચીક્કી, મમરાના લાડુ, બિસ્કિટ, ચોકલેટ, મસાલા ભૂંગળા, ટોસ પટ્ટી, વેફર વગેરે જેવી 20 વસ્તુઓની 400થી વધુ કીટ બનાવીને વિતરણ કરવામાં આવી હતી। ઇન્ટરનેશનલ ખેલાડી, આઈપીએલ કોચ અને કોમેન્ટેટર સંજય બાંગર ધોરાજી પાસે આવેલી જમનાવળની અર્જુન એકેડેમીના મહેમાન બન્યા હતા। અર્જુન એકેડેમીના પ્રણેતા કમલ ચાવડાના આમંત્રણને માન આપીને તેઓએ જમનાવળની અર્જુન એકેડેમીની મુલાકાત લઈ ત્યાંના ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું। મેંદરડા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 18માં જિલ્લા પંચાયત દ્વારા રોડના કામ, તાલુકા પંચાયત વોર્ડ નંબર 3માં કામ તેમજ પંચાયત હસ્તકના મળી અંદાજિત 14 લાખના વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી। ત્યારે મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન ખાવડુ, જેડી ખાવડુ, તાલુકા પંચાયત સભ્યો વોર્ડ નંબર 18ના કીર્તિબેન ઢેબરિયા દ્વારા કુમકુમ ચાંદલા કરી શ્રીફળ વધેરીને વોર્ડ નંબર 18ના રોડ, રસ્તા, ગટર જેવા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું। સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ।